નમસ્કાર ફ્રેન્ડ્સ, હું લાલજી ઠાકોર, બિઝનેસ કન્સલ્ટન્ટ એન્ડ સેલ્ફ મોટિવેટર. દરેક લીડરોનું દરેકે દરેક જે લીડરો મને સાંભળી રહ્યા છે એમનું તહે દિલથી દોસ્તો સ્વાગત કરું છું, વેલકમ કરું છું. દોસ્તો ને મિત્રો, આજે હું તમને એ બતાવવા જઈ રહ્યો છું વિડીયોના માધ્યમથી કે દરેક વ્યક્તિની લાઈફની અંદર આજે એક એવી ઓપોર્ચ્યુનિટી જેના વિશે હું તમને વાતચીત કરવા જઈ રહ્યો છું કે દરેક વ્યક્તિની લાઈફની અંદર 4C બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને 4C ની વાતચીત કરું તમને તો પહેલો સી છે ક્રિએશન ઓફ ઇન્કમ, યાની કે આવક પેદા કરવી, આવકને ઉત્પન્ન કરવી. બીજો સી છે કન્ઝપ્શન ઓફ ઇન્કમ, યાની કે આવકમાંથી ખર્ચા કરવા. અને ત્રીજો સી છે કન્ઝર્વેશન ઓફ ઇન્કમ, યાની કે આવકમાંથી બચત કરવી. વાતચીત કરીએ પહેલા સી ની તો કે પહેલો સી એટલે કે માણસ આવક પેદા ક્યારે કરી શકે છે કે જ્યારે માણસ તંદુરસ્ત છે અને કામ કરી શકે છે ત્યારે. રાઈટ? યસ ઓર નો દોસ્તો? યસ. તો માણસ તંદુરસ્ત છે અને આવક ઉત્પન્ન કરે છે તો આવક ઉત્પન્ન કરવાના ઘણા બધા રસ્તા છે, અલગ અલગ રસ્તા છે. જેમ કે ઘણા બધા લોકો કોઈ પ્રાઇવેટમાં જોબ કરે છે, કોઈ ગવર્મેન્ટમાં જોબ કરે છે અને જોબ કરી અને આવક પેદા કરે છે, આવકને ઉત્પન્ન કરે છે. બીજું કે અમુક લોકો મજૂરી કરે છે અને મજૂરી કરીને પણ આવકને ઉત્પન્ન કરે છે, આવકને પેદા કરે છે. બીજું કે અમુક લોકો પોતાની આવડત બતાવીને, યાની કે પોતાની એબિલિટી બતાવીને પણ આવકને ઉત્પન્ન કરે છે. એના સિવાય પણ ઘણા બધા લોકો જેમ કે ડોક્ટર છે, એડવોકેટ છે, રાઈટ? એના સિવાય આગળ ઘણા બધા લોકો પોતાની બિઝનેસ એટલે કે નાનો મોટો ધંધો કરીને પણ પોતે આવક પેદા કરે છે. તો આ હતા પૈસા કમાવાના રસ્તા. હવે માણસ પૈસા કેમ કમાય છે, યાની કે બીજો જે સી હતો કયો કે આવકમાંથી ખર્ચા કરવા. તો એટલે કે જરૂરિયાતોને પૂરી કરવા માટે. તો આવકમાંથી ખર્ચા એટલે કયા કયામાં ખર્ચા કરશે એક માણસ? તો કે રોટીમાં, કપડાં છે, મકાન છે. એના સિવાય માણસ ફરવા જાય છે, એના સવિશેષ માણસ મોટી હોટલોમાં ડિનર યા પાર્ટી કરે છે, રાઈટ? આ રીતે પણ આવકમાંથી ખર્ચા કરતા હોય છે. અને આના સિવાય પણ જો પૈસા વધ્યા તો તે પૈસાનું શું કરશે? જે ત્રીજો સી છે આવકમાંથી બચત કરવી, તો બચત કરશે. અને આવકમાંથી બચત કરશે એ બચત કરવા માટેના અલગ અલગ રસ્તા છે. જેમ કે બચત કરવા માટેના અલગ અલગ રસ્તામાં હું તમને વાતચીત કરું. કોઈ પીપીએફ ખરીદી છે, કોઈ મિલકત ખરીદે, કોઈ શેર ખરીદે, કોઈ સોનું ખરીદે, કોઈ વીમાની પોલિસી કરાવે, કોઈ એફડી કરે, રાઈટ? યા કોઈ એસઆઈપી કરે છે. આ રીતે આવકમાંથી બચત કરી અને આવી રીતે અલગ અલગ લોકો બચત કરતા હોય છે, રાઈટ? તો હવે આનો અર્થ એ થયો કે એક માણસ એની પૂરી લાઈફની અંદર પૈસા પણ કમાયો, ખર્ચા પણ કર્યા અને બચત પણ સારી બી કરી છે. તો દોસ્તો, શું આ વ્યક્તિ સફળ છે? યાની કે આપણે પોતે માણસ પૈસા કમાયા આપણે પૂરી જિંદગીમાં, ઘણા બધા આપણે ખર્ચા પણ કર્યા છે અને આપણી બચત પણ કરી છે. તો શું આપણે સફળ છીએ? યસ દોસ્તો, સફળ છે. તમારો અને મારો જવાબ છે હા, સફળ છીએ. પરંતુ એક સર્વે કર્યો હતો, એક સર્વેના એકોર્ડિંગ એની અંદર એક જવાબ આવ્યો હતો ના. કેમ? એક સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વેની અંદર જવાબ હતો ના, કે એક માણસ પૈસા કમાણો, ખર્ચા કર્યા અને બચત પણ કરી છે તો એ માણસ સફળ નથી. કેમ? વાય? કેમ કે તમારી આવક ક્યાંથી આવે છે? યાની કે જ્યારે આવક પેદા કરનાર એટલે કે પૈસા કમાનાર વ્યક્તિ સ્વસ્થ અને તંદુરસ્ત છે, હેલ્ધી અને વેલ્ધી છે, ત્યારે જો તેના કૌશલ્ય, કાબિલિયત કે હુનરને કંઈક થઈ ગયું તો યસ દોસ્તો. કેમ કે માણસની જોડે ગમે ત્યારે ગમે તે અકસ્માત થઈ શકે છે. અકસ્માત એટલે કેવો? જેવી રીતે કે તમે જોઈ શકો છો અચાનક હરતા ફરતા માણસને અકસ્માત એક્સિડન્ટ થઈ શકે છે, રાઈટ? કોઈ પણ સમય એક્સિડન્ટ અકસ્માત થઈ શકે છે. 1 મિનિટ પછી શું થવાનું છે મને તમને ખબર નથી. યસ ઓર નો? જેમ કે કોવિડ આવ્યું, કોરોના આવ્યો, કોરોના આપણને તમને મને ખબર નથી ક્યારે કોને થઈ જતો હતો. યસ ઓર નો? યસ દોસ્તો, આ ફેઝમાંથી આપણે ગુજરેલા છીએ. એનાથી સવિશેષ 4 વર્ષથી માણસ કોમામાં છે. યસ દોસ્તો, તમે જોઈ શકો છો એવા ઘણા બધા લોકો એક્ઝામ્પલ તમે જોયા હશે.
અને અમુક લોકોએ ફીલ પણ કર્યા હશે. એનાથી આગળ અચાનક હરતા ફરતા માણસને પેરાલિસિસ યાની કે લકવો પણ થઈ શકે છે. યસ. તો અને જો આવો કોઈ અકસ્માત થાય તો સૌ પ્રથમ આપણી નજર એટલે કે આપણા ફેમિલી નજર ક્યાં જશે? કે જે પેલો ત્રીજો સી હતો એટલે કે આવકમાંથી જે બચત કરી હતી તેના ઉપર જશે. યસ ઓર નો? યસ દોસ્તો. પરંતુ હવે પ્રશ્ન એ છે, સવાલ એ છે કે આપણી બચત એ ચાલશે કેટલી? યસ દોસ્તો, વિચારવા જેવું છે કે બચત ચાલશે કેટલી? જેટલી તમે બચત કરી હશે એટલી જ ચાલશે, પરંતુ બની શકે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી. દોસ્તો અને મિત્રો, હું તમને એક એવો રસ્તો બતાવવા માંગુ છું, એક એવો ઓપોર્ચ્યુનિટી બતાવવા માંગુ છું કે જેની અંદર આવક પેદા કર્યા પછી, આવકમાંથી ખર્ચા કર્યા પછી, આવકમાંથી બચત કર્યા પછી પણ જે ચોથો સી છે યાની કે કન્ટિન્યુએશન ઓફ ઇન્કમ, સતત આવક મળવી. યાની કે આપણે કદાચ ન કરી, કુદરતને આપણને કંઈક થઈ જાય અને આપણી જેટલી બચત છે કદાચ આવા સમય કામ લાગી જઈ અને છતાં આપણે જીરો ના થઈએ, તો એના માટે હું તમારી સમક્ષ એક એવી ઓપોર્ચ્યુનિટી લાવી રહ્યો છું જેની અંદર તમે સતત આવક મેળવી શકો છો. અને આ ચોથો સી જે પ્રોજેક્ટ ઉપર અમે કામ કરી રહ્યા છીએ, અને જો આ ચોથો સી સતત આવક મળવી, કે એક સમય 3 વર્ષ 5 વર્ષ તમે કામ કરો છો એવા પ્રોજેક્ટની અંદર અને 5 વર્ષ પછી ન કરે કુદરતને આપણી જોડે કંઈક થઈ જાય, તો આપણા ઘરે સતત ઇન્કમ આવતી રહે, એ ઇન્કમ બંધ ના થાય, એવા રસ્તાની તમને જો ખરેખર જાણવા માટે તમારી ઈચ્છા હોય તો કન્સલ્ટેશન કોલ કરી શકો છો, તમે બુક કરી શકો છો. એન્ડ બીજું કે તમને જે પણ વ્યક્તિ આ વિડીયો તમને મોકલ્યો છે એ વ્યક્તિ જોડે તમે કોન્ટેક્ટ કરી શકો છો અને સતત આવક મળવી એવો રસ્તો એને વિશે તમે ડિટેલમાં જાણી શકો છો. તો દોસ્તો, યા તો એ તમને 45 મિનિટનો એક વિડીયો મૂકી શકે છે, યા પછી તમને 2 કલાકના સેમિનારમાં ઇન્વાઇટ કરી શકે છે. પરંતુ હા, એવું કહેવામાં આવે છે 1 મિનિટમાં નિર્ણય લેવાથી જિંદગી નથી બદલાતી, પણ 1 મિનિટમાં લીધેલા સાચા નિર્ણયથી જિંદગી જરૂર બદલાય છે. તો દોસ્તો, વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારા અને તમારા ફેમિલી માટેનું એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી સાથે સ્ટાર્ટઅપ કરો. એ સાથે દોસ્તો, થેન્ક યુ સો મચ. પરંતુ હા, એ સતત આવક મળ્યો કયો રસ્તો છે એ જાણવા માટે આજે જ, અત્યારે જ, જે પણ વ્યક્તિએ તમને વિડીયો સેન્ડ કર્યો છે અથવા તમે મને વિડીયો લાઈવ યુટ્યુબમાં જોઈ રહ્યા છો, તો દોસ્તો નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર બુક કન્સલ્ટેશન કોલ કરો અને આજે જ જાણો કે એવો રસ્તો કયો છે. ઓકે દોસ્તો, વિશ યુ હેલ્ધી એન્ડ વેલ્ધી લાઈફ. થેન્ક યુ સો મચ.